टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો આ તરફ વડોદરામાં સતત ત્રીજા દિવસે બાંગ્લાદેશીઓની તપાસ કરવામાં આવી। વડોદરા પોલીસની 4 સભ્યોની ટીમ પશ્ચિમ બંગાળ મોકલવામાં આવી છે। બાંગ્લાદેશીઓના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે, જેમાં 50 જેટલા શંકાસ્પદોની તપાસ કરવા માટે ટીમ રવાના કરવામાં આવી છે। નવાયાર્ડ વિસ્તારમાં 250થી વધુ શંકાસ્પદોને લવાયા છે। છેલ્લા 2 દિવસમાં 1500થી વધુ શંકાસ્પદોની ચકાસણી કરવામાં આવી છે। 2 દિવસમાં 9 જેટલા ગેરકાયદે બાંગ્લાદેશીઓ મળી આવ્યા છે। રેલવે પોલીસને પણ 5 જેટલા બાંગ્લાદેશીઓ મળી આવ્યા છે। વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારો, જેમાં હાથીખાના છે, યાકુતપુરા છે, એકતાનગર છે, ઝોન 3 વિસ્તારના અને તાંદલજા વિસ્તારમાંથી ગઈકાલ સુધીમાં કાર્યવાહી કરવામાં આવી। આજે નવાયાર્ડ વિસ્તારમાંથી શકમંદોને અમે લોકો ચેકિંગ માટે લાવ્યા છીએ અને 250 જેટલા શકમંદોને હાલ સ્ત્રી પુરુષોને એમના ડોક્યુમેન્ટ્સ વેરીફાઈ કરવામાં આવશે અને એમના નાગરિકતા અને એને લગતા જે ડોક્યુમેન્ટ્સ છે વેરીફાઈ કરવામાં આવશે। મૂળ ક્યાંથી આવ્યા છે, કેટલા સમયથી રહે છે અને એમની જોડે શું આધારભૂત પુરાવા છે અહીંયા ભારતમાં રહેવાના અને ગુજરાતમાં રહેવાના। વડોદરા શહેરમાં હાલ સુધીમાં 9 જેટલા સ્ત્રી પુરુષો અને બાળકને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને હાલમાં એમને આગળ ડિપોર્ટેશન સુધીની કાર્યવાહી અલગ અલગ એજન્સીઓની સાથે ઇન્ટ્રોગેશન થયા બાદ કરવામાં આવશે અને અત્યારે ડિટેન કરવામાં આવેલા છે અને અમારી વડોદરા એસઓજી દ્વારા એ કાર્યવાહી ચાલી રહી છે।